વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો લીરે લીરા ઉડાડતી ઘટના મોડી રાત્રે સામે આવી છે। શહેરની વ્યસ્ત ગણાતી વાઘોડિયા ચોકડી પર મોડી રાત્રે બાઇક પર આવેલા અજાણ્યા સશસ્ત્ર શખ્સોએ ફિલ્મી ઢબે પીછો કરીને જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। આ જીવલેણ હુમલો વડોદરાની મુલાકાતે આવેલા દિલ્હીના એક જાણીતા ગાર્મેન્ટ વેપારી પર કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ કરેલા અચાનક ગોળીબારમાં એક ઘોડી વેપારીના ખભાના ભાગે સીધી વાગતા તેઓ ઘટના સ્થળે જ લોહી લુહાણ થઈને ઢળી પડ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિકો અને સાથીદારો દ્વારા ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। બીજી તરફ ફાયરિંગના આ વારદાતને અંજામ આપીને નરાધમ હુમલાખોરો મોડી રાત્રે અંધારાનો લાભ ઉઠાવીને બાઇક પર ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવા એકત્રિત કરી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે। આ લોહિયાળ ખેલ પાછળ જૂની અંગત અદાવત જવાબદાર છે કે અન્ય કોઈ મોટું કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજી માં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ, સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે। સાથે કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી। જે ભાઈ વાગ્યું છે એ સારવાર હેઠળ છે। એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને આપશે ત્યારે ખ્યાલ આવશે।